હિન્દી એન્ડ ગુજરાતી. ઓકે, તો વાય તમે એવું કેમ માનો છો કે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે? ટુ એક્સપેન્ડ ધ લંગ્સ. યસ. બીજું કઈ? યસ. હાઉ એ કેવી રીતે બધું કનેક્ટેડ છે? અ બિટ નોલેજ ઓન ધેટ ટુડે. એ કેવી રીતે કનેક્ટેડ છે? હાઉ આર યોર બ્રેન, હાર્ટ, લંગ્સ, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ? ત્યારે આઈ થિંક એકાદ વર્ષ પહેલા આપણે એક બહુ સ્પ્રેડિંગ બીમારીથી હોલ વર્લ્ડ વોઝ અંડર ઇટ વોઝ COVID-19. તો ત્યારે આપણે બધાને રિયલાઇઝ થયું કે આપણા લંગ્સ, આપણા ફેફસા કેમ ઇમ્પોર્ટન્ટ છે. કોવિડે ક્યાંથી સ્ટાર્ટ કર્યું? એનો મેઇન ટાર્ગેટ એરિયા શું હતો? the lungs, right? were the lungs. અને એ માઉથ થી અને નોઝ થી સ્પ્રેડ થવાનું સ્ટાર્ટ થયું હતું, એન્ડ ધેન ધીરે ધીરે ઇટ વેન્ટ ડાઉન. હવે લંગ્સ ની અંદર એ શું કરતું હતું? લંગ્સ ની અંદર નાના નાના બબલ્સ આવે ને, બબલ્સ એવા છે ને, પાર્ટિકલ્સ હોય, એને એલ્વિયોલિસ કહેવાય. એલ્વિયોલિસ છે ને આપણા લંગ્સ ની અંદર ઓક્સિજનેટેડ બ્લડ, ઓક્સિજન વાળું જે સારું બ્લડ હોય ને, એને પ્યોર ઓક્સિજન લઈને એ બ્લડ ને પ્યોર કરી દે. અને પછી એ જે કાર્બન ડાયોક્સાઇડ કાઢે ને, તો એ જે બ્લડ ની અંદર જે ઇમ્પ્યોરિટીઝ હોય ને, એને કાઢી. અને એ કાર્બન ડાયોક્સાઇડ નું ગુજરાતી આઈ ડોન્ટ નો, બટ એ જે ઇમ્પ્યોર આપણે નાકમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ ને, એને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન વાળો બ્રીથ કહેવાય. તો એને આપણે જ્યારે કાઢીએ છીએ ને, ત્યારે એ આપણા જે બ્લડ ની અંદર ઇમ્પ્યોરિટીઝ હોય ને, એ ત્યારે બહાર નીકળે છે. ઓકે, હવે જે ઓક્સિજન વાળું જે બ્લડ છે, જે આપણે અંદર શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે પ્યોર ફ્રેશ એર આપણી અંદર લઈએ છીએ. ઓક્સિજન વાળું બ્લડ આપણે સમજમાં આવે છે તમને? ઇફ યુ ડોન્ટ ગેટ ઇટ, પ્લીઝ લેટ મી નો, તો હું મારું થોડું વે ચેન્જ કરી નાખીશ. બટ ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે મારે તમને થોડુંક સમજાવવું પડશે, then we'll go to exercises. ઓકે, આજે થોડુંક આપણે રિલેક્સેશન, થોડુંક બ્રીધિંગ ઉપર વાત કરીશું. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ને, તો એ ફ્રેશ એર લઈએ છે, ઓક્સિજન વાળું બ્લડ લઈએ છે, એ લંગ્સ ની અંદર જાય છે. એની પાસે જે બ્લડ છે એને પ્યોર કરે છે, બ્લડ માંથી ઇમ્પ્યોરિટીઝ લઈને એ નાકના થ્રુ, શ્વાસના થ્રુ એ પાછું ફેંકે છે. ધીસ ઇઝ ધ સિમ્પલ લોજિક બિહાઇન્ડ લંગ્સ, કે લંગ્સ નું કામ શું છે. બટ આઈ થિંક હાર્ટ ને ઇટ હેલ્પ્સ ટુ, હાર્ટ શું કરે છે? હાર્ટ આપણા ખાલી બ્લડ ને પંપ કરે છે. એ બ્લડ ને એની પાસે લે છે, એ લંગ્સ સુધી મોકલે છે, અને પછી એક સારું બ્લડ એ બોડીની અંદર પાછું નાખે છે. બટ એ બ્લડ ને પ્યોર કરવાનું કામ કોણ કરે છે? બ્લડ ને પ્યોર કરવાનું કામ લંગ્સ કરે છે. લીવર ની અંદર છે ને, જે આરબીસીસ, જે રેડ બ્લડ સેલ્સ હોય છે ને, એનીબડી કેન ડુ ગુજરાતી ઓફ આરબીસીસ? આઈ ડોન્ટ નો ગુજરાતી. આરબીસી છે ને, જે આપણા બ્લડ ની અંદર જે આયરન હોય ને, yes, that are white blood cells. Yes. બટ white blood cells જે હોય છે ને, એ આપણા બોન્સ ની અંદર બને છે, અને જે રેડ બ્લડ સેલ્સ છે ને, એ ડીકે થાય છે લીવરમાં જઈને. એ ત્યાં જઈને એ બહુ હાઈ લેવલનું થોડુંક, ઇટ ઇઝ બેઝડ ઓન મેડિકલ સાયન્સીસ અને એવી રીતે, પણ લીવરની અંદર જઈને છે ને, એ ત્યાં સ્ટોર થઈ જાય છે, અને લીવર એને પછી 72 ડેઝમાં એને ડિસ્ટ્રોય કરી નાખે છે. અને વ્હાઇટ બ્લડ સેલ્સ છે, જે આપણું ઇમ્યુનિટી પાવર, જે અગર આપણા બોડીમાં કોઈ બીજા જર્મ્સ, એન્ટીબોડીઝ ગયા હોય, સમજો કે મને શરદી થઈ ગઈ, તો મારા બોડીની અંદર એ જર્મ્સ ગયા, એ સેલ્સ ગયા, અને વ્હાઇટ બ્લડ સેલ્સ, જે સફેદ કણ જે મેં કીધું, તો એ કણ એની સામે ફાઇટ કરે છે કે મને આ બોડીને પ્રોટેક્ટ કરવું છે. બટ ધ રેડ બ્લડ સેલ્સ, આજે થોડુંક આપણે લોહી, ધ બ્લડના બારમાં વાત કરીશું. સો જે રેડ બ્લડ સેલ્સ છે, એમાં આયરન હોય છે. ઓકે, તો આયરન ને એ લંગ્સ એ બ્લડ ને પ્યોર કરે છે. સો લંગ્સ આઈ થિંક આર મોર ઇમ્પોર્ટન્ટ
Then heart બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધાને ખબર હશે. બ્રેન ઇઝ, એ બધા વાઇટલ ઓર્ગન્સ કહેવાય, ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ. હાજરીમાં અલ્લાહ છે ને આપણને એ બધા ઓર્ગન્સ ને પ્રોટેક્ટ કરવા માટે બી એક સ્ટ્રક્ચર બોડીની અંદર બનાવ્યું છે. એને રિબ કેજ કહેવાય છે, જે લંગ્સ ની ઉપર આપણે જે પાંસળીઓ કહીએ ને, પાંસળીઓ, યુ કેન ફીલ ધેટ ઇન યોર બોડી. એ પાંસળીઓને છે ને એ હાર્ટ ને લંગ્સ ને પ્રોટેક્ટ કરવા માટે બનાવ્યું છે. સો તમે બધા વિચારો કે એ કેટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ હશે આપણા માટે. ઓકે, સેમ જેવી રીતે બ્રેન ને પ્રોટેક્ટ કરવા માટે શું બનાવ્યું છે? સ્કલ. જે આપણે ઓલું આઈ થિંક બોન્સ વાળું સ્ટ્રક્ચર બધાએ જોયું હશે ને, જે આ હોન્ટેડ મૂવીઝમાં બતાવે ને, તો ઉપરનો જે પાર્ટ છે ને, આ બોની પાર્ટ, એને સ્કલ કહેવાય. અને બ્રેન ને પ્રોટેક્ટ કરવા માટે છે. અને પાછળીઓ જે રિબ કેજ છે, પાછળીઓનું આખું જે સ્ટ્રક્ચર આવે ને, એ લંગ્સ અને હાર્ટ ને પ્રોટેક્ટ કરવા માટે છે. ઓકે, નાવ હવે આપણે બ્રીધિંગ કેવી રીતે કરવું જોઈએ? એવરીબડી આઈ થિંક આર સિટિંગ લાઈક ધીસ. I want everybody's spine to be straight. Yes, very good, very good. Very nice. Okay, તો હવે આનાથી સૌથી પહેલું કામ શું થશે આજના સેશન માટે? When you are sitting like this, તમે બ્રીથ કરીને જોવો. How do you feel? કે તમે બ્રીથ કેવું કરશો? શેલો બ્રીથિંગ કહેવાય છે, શેલો. જે તમારા વિન્ડ પાઇપ, નોઝ, વિન્ડ પાઇપ, લેરિંગ્સ, ફેરિંગ્સ ત્યાં સુધી જ જશે. But when you sit like this and you take a breath, it તમારું આખું ચેસ્ટ, તમારું સ્ટમક બધાને ફૂલાઈ દેશે. So we need કે આપણા બોડીમાં મોર ઓક્સિજન વાળું બ્લડ જાય. ઓકે, તો એના માટે આપણે શું કરવું પડશે? We need to sit straight. આપણે આખી છાતી ફૂલાઈ, આખું સ્ટમક ફૂલાઈ ને આપણે શ્વાસ લેવાનો છે અને ધીરે ધીરે બહાર કાઢવાનો છે. We know કે it takes time, કેમ કે આટલા બધા વર્ષોથી we have practiced shallow breathing. કોઈ લોકોને જ્યારે શ્વાસ છે ને ત્યારે they breathe fast, but the original technique is deep breathing and slowly exhaling. આજે હું તમને એ વસ્તુ શીખવાડીશ કે કેવી રીતે આપણે એને પ્રેક્ટિસમાં લાવવાનું છે. બટ પ્લીઝ રિમેમ્બર કે તમારે ઓલવેઝ યુ નીડ ટુ સિટ સ્ટ્રેટ. બાકી તમારા લંગ્સ ફિલઅપ થાય, લંગ્સ ફિલઅપ થશે, તમારું બ્લડ સ્ટ્રોંગ બનશે અને તમે લોકો ઓલરેડી મતલબ એમ બી તમે એક્ટિવ રહી શકશો. બાકી તમારા બોડીમાં જ્યાં બી કરેક્શન્સ, જ્યાં બી ઇન્ફેક્શન્સ, જ્યાં બી ઠીક કરવાની જરૂર છે ને, એ બ્લડ ના થ્રુ ઠીક થશે. આપણે બધી જ વસ્તુમાં જોયું છે. ની પેન જોયું તો આપણે શું કર્યું? સૌથી પહેલા આપણે આઈસ પેક લગાવ્યો. કેમ લગાવ્યો? કેમ કે ત્યાં બ્લડ ફ્લો આપણે વધારવાનો હતો. બધી જગ્યા પર તમે જોયું, જ્યાં બ્લડ વધશે ને, જાતે જ એનું કામ કરશે. ઓકે, તો બ્લડ ને પ્યોર રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ કોણ કરશે? લંગ્સ કરશે. ઓકે, સો we'll start with 3 breathing exercises, 4 actually. બે છે એ સેમ જ પાર્ટમાં છે. સો ફર્સ્ટ ઇઝ ધ ડાયાફ્રામેટિક બ્રીથિંગ. ડાયાફ્રામ એટલે શું? કોઈને બી ખબર છે ડાયાફ્રામ નો મીનિંગ ખબર છે શું કહેવાય? Is anybody aware of diaphragm? ઓકે, ડાયાફ્રામ છે ને એ આપણા લંગ્સ ની નીચે એક ડ્રમ આવે ને, ડ્રમ ખબર છે, આપણે ડ્રમ્સ જે વગાડીએ ને, એવું છે ને એક મસલ આવે છે જે આપણા લંગ્સ ની નીચે એક મસલ હોય છે, જે આપણને બ્રીધિંગ માટે હેલ્પ કરે છે. સો વેન યુ ઇનહેલ ઇટ કમ્સ અપ એન્ડ વેન યુ એક્સેલ ઇટ ગોઝ ડાઉન. ઓકે, સો ફર્સ્ટ છે ડાયાફ્રામ ને સ્ટ્રોંગ કરવા માટેનું બ્રીધિંગ છે. સેકન્ડ છે સેગમેન્ટલ બ્રીધિંગ છે. ક્યારેક આપણે જોયું હોય ને કે મને અગર મને કફ થઈ ગયો છે, મને બહુ જ ખાંસી આવે છે, તો તમારા જે લંગ્સના સેગમેન્ટ હોય ને, લંગ્સનો જે ઉપરનો પાર્ટ હોય, નીચેનો પાર્ટ હોય, વચ્ચેનો પાર્ટ હોય, ત્યાં થોડું કફ જમા થઈ ગયું હોય. જેવી રીતે મને ખાંસવામાં મને થોડું કફિંગ જેવું ફીલ થાય, મ્યુકસ આવે આપણને, યુ નો, સો વી થ્રો આઉટ. તો આપણને એ પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું કે આપણે કયા પાર્ટની અંદર એ મ્યુકસ છે અને પછી then we give cupping અને પછી એ મ્યુકસ ત્યાંથી કાઢીએ. સો આપણે સેગમેન્ટલ બ્રીધિંગ આજે શીખીશું. સેકન્ડ છે અપાઇકલ. આપણા લંગ્સનું જે અપર પાર્ટ છે એ અહીંયા ફ્લો થાય છે. સો આઈ વિલ શો યુ કે અપાઇકલ બ્રીધિંગ કેવી રીતે કરવાનું. અને લાસ્ટ છે પર્સ સ્લીપ બ્રીધિંગ, જે હોસ્પિટલ્સમાં જે આપણે
પર્સનલી બ્રીથિંગ નું બહુ સરસ છે કે એ છે ને તમને ટુકડા ટુકડામાં એક્સેલ કરતા શીખવાડશે તાકી યુ ગેટ અ કંટ્રોલ ઓન યોર બ્રીથિંગ because breathing control કરવું is very important. Okay, so let's start with diaphragmatic breathing. હું તમને લોકોને બતાવું પછી આપણે ત્યાં તમારું એકવાર ડેમોન્સ્ટ્રેશન બી કરશું તાકી તમને લોકોને ખબર પડે કે કેવી રીતે કરવાનું. બટ આ તમારે ઘરે જઈને આજે કરવાનું છે. I'll show you કેવી રીતે. બધાએ છે ને પોતાના ઘરે આવી રીતે તકિયા મૂકી દેવાના છે. એક સેકન્ડ હા. Okay, can you see this? One pillow like this, two pillow આવી રીતે અને one pillow like this. Got it? Got it everyone? પછી કેવી રીતે બેસવાનું છે? You have to sit like this. તાકી મારી બેક સ્ટ્રેટ થઈ ગઈ, મારી બેક ને સપોર્ટ મળી ગયો. હવે મારું પેટ ફૂલશે જોજો હા. મારા પેટ ઉપર હું હાથ રાખું તો તમને ખબર પડે કે મૂવમેન્ટ થાય છે કે નહીં. And it's out now. Okay? So જો. એક મિનિટ. Can you see it? Can આપણા બલૂનમાં હવા ભરીએ ને એવી રીતે હવા ભરાઈ and now I'm exhaling. Look at me. ગયું અંદર? You want to show? I'll show you once again. Okay? હવે the usual mistakes આપણાથી શું થાય છે? We breathe through these muscles. The shoulder muscles. Okay? મેં બધા અત્યારે જો બહુ બધા લોકો છે ને shallow breathing કરે છે. I can see it from here. We breathe in shallow. થોડું તમારા back rest પર rest કરો everyone. Hands on your thighs. Relax. આપણે કોઈ ઘાઈ નથી. Relax everybody. Today is a relaxation session. બાય બહુ દિવસથી આ કરો આમ દોડો. Now it's time to relax. Okay? So, okay. Back rest. થોડુંક back rest કરો. Back. Now you can feel your stomach. Everybody put your hand અહીંયા. On the upper stomach part. અહીંયા. Yes, upper stomach part. Now, આપણે એની અંદર હવા ભરવાની છે હા. આપણે બધા એની અંદર હવા ભરવાની છે. Yes. Breathe in, deep breathe in. Deep breathe in till 5. I'll count slowly. 1, 2, 3, 4, and 5. Now slowly breathe out. આખું અંદર સુધી પેટ દબાવવું જોઈએ એટલે તમારી બધી શ્વાસ બહાર. 1, 2, 3, 4, and 5. Relax. We'll do it again. Okay, start. Yes. Start. Breathe in. 1, 2, 3, 4, 5. Breathe out. 1, 2, 3, 4, 5. You can breathe out through your mouth also. Breathe in આપણે nose થી જ કરીશું because કે આપણી nose ની અંદર there are hair. તો કોઈ બી ડસ્ટ પાર્ટિકલ્સ આપણા એર ના થ્રુ અંદર જાય ને તો એ હેર એ બધું પ્રોટેક્શન ના લીધે બચી જાય અને પછી only pure air goes inside. તો મોઢા વડે આપણે શ્વાસ બહાર કાઢી શકીશું. There is no issue. So you can blow it like on a one go. But you break through તાકી તમારા breathing ઉપર control આવશે. And as you take તમારા breathing પર control આવશે તમારા life પર બી control આવશે. Because breathes are life. Okay? So આપણે એમ કહીએ ને કે બંદગીમાં જ્યારે બેસે ને ત્યારે હાજરી મામનું ફરમાન બી બહુ બધી વખત છે કે so you control your breathing. જ્યારે બહુ hyper થઈ જાય ને લોકો ત્યારે they start breathing fast. They use this accessory muscles and એ બહુ fast breathing કરે. So when you take deep breath તમને ગુસ્સો આવવાનું બંધ થઈ જશે. તમને you'll have control on your life. You will be at peace. પછી સામેવાળાને જે કરવું એ કરે. We are free. We are at peace. Okay?
We'll do it 2 more times and then we'll go to segmental breathing. Start. Everybody, hands on your upper stomach. Feel the, yes. Okay. Relax, back relaxed. Start. 1, 2, full out, full out, full out. 3, 4, and 5. Push your stomach inside and exhale. 1, 2, 3, 4, and 5. Okay. કોઈ ના કોઈ observations, કોઈની કઈ complaints during the breathing? કે આ દુખે છે, આ દુખે છે, આમ થાય છે, આમ થાય છે, કે આટલો બધો શ્વાસ નથી લેવાતો, કોઈને કઈ complaints? Okay. Sometimes we have a problem કે અમે લોકો છે ને આ મસલ્સ વધારે યુઝ કરીએ છીએ. ડ્યુરિંગ ડાયાફ્રેમેટિક બ્રીથિંગ અમે પેશન્ટ્સ ને જોઈએ છે કે એ લોકો છે ને આ મસલ્સ બહુ વધારે યુઝ કરે. The shoulder muscle. So they breathe like this. You know? Yes. અને જ્યારે સ્ટાર્ટિંગમાં છે ને ત્યારે બહુ બધા લોકો આવી રીતે બ્રીથ કરતા હતા. તો આ લોકો અને તમે આ ડાયાફ્રેમેટિક બ્રીથિંગ કરો ને તમને એવું લાગે કે આ મસલ્સ અગર મારા બહુ જ વર્ક થાય છે તો શું કરવાનું ખબર છે? શ્રગ્સ કરવાના, શોલ્ડર શ્રગ્સ. શોલ્ડર અપ એન્ડ ડાઉન. એ તમારા આ મસલ્સ થાકી જશે. તમારું પેટના વડે તમે શ્વાસ બરાબર રીતે, યસ, એ મસલ્સને થકાડી દેવાના તાકી એ મસલ્સ કામ જ ના કરે. ઓકે? Okay, everyone? હવે સેગમેન્ટલ બ્રીથિંગ. This was diaphragmatic breathing. જેમાં તમારે પેટને ફૂલાવવાનું હતું. પેટને કેમ ફૂલાય છે? તાકી એ જે લંગ્સની નીચેનું મસલ છે જે લંગને ઉપર બ્લો આઉટ અને બ્લો ઇન કરવામાં હેલ્પ કરે છે એ ડાયાફ્રામને જ આપણે સ્ટ્રોંગ કરી દઈએ છીએ. ઓકે? સેકન્ડ છે સેગમેન્ટલ બ્રીથિંગ. સેગમેન્ટલ બ્રીથિંગ કેવી રીતે? સેમ પોઝિશન તકિયાની એ જ રહેશે. હું તમને બેસીને બતાડું છું તાકી તમને લોકોને ખબર પડે કેવી રીતે. મારા હાથ રહેશે અહીંયા. Can you feel this? આ વાળા પાર્ટમાં. Middle stomach પર. Okay? I will breathe in. તો એ થોડુંક બહારની સાઈડ તમને ફીલ થશે જવાનું. Breathe in. 1, 2, 3, 4, 5. Breathe out. Breathe in. 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 Breathe out. Relax. હાથની મૂવમેન્ટ કેવી થઈ કોઈ એક બતાવી શકશે મને? Anybody? હાથની મૂવમેન્ટ આપણે હાથ રાખીએ હતા ને અહીંયા એની મૂવમેન્ટ કેવી હતી? આવી હતી? It goes inside and then it comes like this. Okay. So can you feel your lungs ને expand થતા તમે feel કર્યું? Okay. So down, it went down like this and then it came like this. જેતે curtains ખુલતા હોય ને તો it opens from down. એવી જ રીતે. So everybody, yes. You don't have to blindly follow, but તમે સમજો કે એ segments ને breathe કરાવવાનું હતું. So you can feel કે તમારા lungs open થાય છે and lungs goes down like this. Okay? Everyone clear? Any doubts in this? Okay. Now we'll move to apical breathing. બધા પોતાના હાથને અહીંયા આમ cross કરશે. Above the chest. No, not on the shoulders. Shoulders થી નીચે. Yes. Down. Yes, everyone. Okay? હવે તમે એ જેવું movement અહીંયા feel કર્યું ને એવું અહીંયા feel કરવાનું છે. It goes up. It goes down. It goes up.
it goes down, it goes up, it goes down. This is apical breathing. જે તમારા lungs ના ઉપરના lobes ઉપર breathing થાય છે અને પછી it comes down. Okay? Control your breathing is very important. તમારા breathing ને control કરવું એ થોડુંક important છે, તો આપણે એ રીતે જઈ રહ્યા છે. Now we'll move to the last breathing exercise. આ four છે ને these are very very important. કોઈ બી patient હોય, they can do this. અસ્થમા વાળા અને બેસિક જે બ્રોન્કાઇટિસ અને એ બધાના હોય ને, તો પ્લીઝ સજેસ્ટ આઈ વુડ સજેસ્ટ કે તમે એક ડોક્ટરને બતાવી એન્ડ ધેન ગો ફોર ધીસ બ્રીધિંગ, બીકોઝ જે આપણે હોલ્ડ કરવાનું આવશે, સ્લો બ્રીધિંગ જશે ને, તો આઈ થિંક કે અસ્થમા અને આ વાળા લોકોને એક ડોક્ટર એક તમને એક વે કહેશે તો તમે એ રીતે જાઓ. ઓકે, બાકી અધરવાઇઝ ઇફ યોર લંગ્સ આર સ્ટ્રોંગ, કોવિડ થયો છે, કોવિડ પછી બ્રીધિંગમાં પ્રોબ્લેમ થાય છે, બ્રેથલેસનેસ થાય છે, તો તમે આ બધા બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો. બટ જે લોકોને લંગ્સ ઇશ્યુઝ છે, આઈ વુડ સજેસ્ટ કે તમે એક વખત ડોક્ટરને બતાવો એન્ડ ધેન ગો થ્રુ ધ exercise. Baki everybody else can do this. Okay. Now we'll move to pursed lip breathing. Last exercise છે breathing exercise ની અંદર. એ કેવી રીતે કરવાનું છે? આપણે ગલ્પમાં આપણે બ્રીથ ઇન કરવાનું છે અને હું કેન્ડલ બ્લો આઉટ કરું ને, આપણે કેન્ડલ બર્થડે માં કેન્ડલ કેવી રીતે બ્લો કરીએ, માઉથ આપણું કેવું બનશે, O shape, and then we'll blow out. બ્રીથ ઇન કેવી રીતે કરવાનું છે? ગલ્પમાં જેવી રીતે આપણે પાણી એક શું કહેવાય, આપણે પાણીનો એક સિપ ને શું કહેવાય? અ સિપ ઓફ વોટર લઈએ ને, સિપ ઓફ વોટર, યસ. તો પછી ફિશ જેવું ફેસ કરશું, ઓ 3 બ્રીથમાં અંદર, 3 બ્રીથમાં આઉટ. વધારે બી કરી શકો, મિનિમમ 3 થી સ્ટાર્ટ કરશું એન્ડ ધેન તમારાથી જેટલામાં બ્લો આઉટ થાય છે, બ્લો ઇન થાય છે, ઇટ્સ ફાઇન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ગલ્પથી અંદર કે વેરી નાઇસ. હવે હું જ્યારે 1 2 3 કહું ને ત્યારે ઇનહેલમાં જશે અને જ્યારે 1 2 3 કહીશ ને ત્યારે એક્સેલમાં બહાર આવશે. ઓકે, everyone, shoulders straight, back straight. ચલો, 3 2 1 go. Blow out. 1 breathe. Again we'll do it continuously for 5 times. પછી તમે તમારા માઇન્ડ ને જો કે એ રિલેક્સ થયું છે કે નથી થયું. ઓકે, so we'll start. First time, breathe in, 1 2 3, deep breathe inside, exhale, candle blow karo, 1 2 3 4 and 5. Second time, breathe in, 1 2 3, deep breathe inside, blow out the candle, candle ne blow karo, 1 2 and 3, relax. Third time, gulp gulp, blow out the candle, 1 2 3 4 and breathe in, 1 2, deep breathe inside, breathe out, 1 2 3 4 and 5. Last time, fifth baki che. Chalo, breathe in,
Gulp. Blow out the candle. 1, 2, 3, 4. And relax, everybody. How are you feeling? Is the AC on in the center? Yes? Yes. Okay. These are the breathing જે physiotherapy exercise અમે જ્યારે જે patients ને lungs disease થયા હોય ને જે લોકોએ already bypass surgeries કરાઈ હોય એ બધાને અમે લોકો આ breathing exercises suggest કરતા હોઈએ છે અને જ્યારે COVID થયો હતો ને ત્યારે this was mainly into કે બધા લોકોને આ breathing exercise કરવાનું ડોક્ટર સજેશન્સમાં લખતા હતા કે બ્રીધિંગ કરો એક્સરસાઇઝ બટ વી ડિડન્ટ નો કેમ કે એ બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી વધારે નિગ્લેક્ટ કરતા હોય ને એ એક્સરસાઇઝીસ એવી છે બટ કોવિડે આપણને એટલું બધું ઇમ્પોર્ટન્સ બતાવી દીધું ને કે બહુ બધા લોકોએ આ પ્રેક્ટિસમાં લીધું સો આઈ વોન્ટ એવરીબડી કે તમે આ એક્સરસાઇઝ એવરી ડે કરો ફોર યોર લંગ હેલ્થ ઓકે these are main 4 exercises. Now we'll move to pranayam. I have 3 to 4 main pranayams. જો તમને લોકોને ના આવડતા હોય તો I can give you a demonstration here. But a 4 pranayams are also very good. And then એ બી તમારા blood sugar levels, blood pressure levels ને control કરશે. And it calms your mind અને તમારી thought process ને it brings down. Okay. So first is the Anulom Vilom pranayam. બધાને ખબર છે કે નથી ખબર? You want to practice that? Can we do it 5 times, Bati? Okay, 3 to 4. ताकि I get to know कि તમને ખબર છે કે નહીં. Okay, so I will start with my left nostril. કેમ કે હું righty છું તો મને okay. Lefty breathe in, righty breathe out, righty breathe in, lefty breathe out. That is 1 count. એવા આપણે 5 counts કરશું. બધાને ખબર પડી ગઈ? Right, left? Yes. ઓકે સો રાઈટ નોસ્ટ્રિલ ને બંધ કરીને હું લેફ્ટ નોસ્ટ્રિલ થી શ્વાસ અંદર લઈ એવરીબડી બ્રીથ ઇન પેટ ફૂલાવ લેફ્ટ નોસ્ટ્રિલ ને બંધ કરીશ રાઈટ થી બ્રીથ આઉટ કરીશ રાઈટ થી બ્રીથ ઇન કરીશ લેફ્ટ થી બ્રીથ આઉટ કરીશ સ્ટાર્ટ લેફ્ટ થી બ્રીથ ઇન right થી breathe out right થી breathe in left થી breathe out left થી breathe in right breathe out right થી breathe in left થી breathe out left થી breathe in right થી breathe out right થી breathe in left થી breathe out left થી breathe in right થી breathe out right થી in left થી out left થી in right થી out right in left થી out relax everyone okay બધા લોકો counting પર જતા હતા could you take in this much of air inside your lungs okay
Okay. Second, we'll move to Pastrika. Pastrika ખબર છે તમને? You're not aware? એકદમ yes. Shoulders movement નથી કરવાની. Yes, I wanted this. Everybody's shoulders are up. No, not that. Your stomach should go in. Breathe in. Shoulders move થાય, stomach move થશે. Okay? Deep breathe in. Pastrika, start breathing out. Muscle પેટને દબાવો અંદર. Shoulders down. પેટ દબાવો, પેટ દબાવો, પેટ દબાવો. Yes. Very nice. Uncle in blue shirt એકદમ perfectly કરી રહ્યા છે. Checks shirt. Yeah, I can see his stomach going inside. Very nice. Chalo. Yeah. Chalo, breathe in. Breathe out. પેટ હલશે. અગર આવા ટાઈમે શોલ્ડર્સ જ કામ કરે ને તો શું કરવાનું ખબર છે? મેં તમને લોકોને ફર્સ્ટ શીખવાડ્યું શોક્સ કરી લેવાના. 20. એટલે તમારું આ મસલ્સ થાકી જાય ને ખાલી પેટના મસલ્સ કામ કરે. વેરી નાઇસ. એવરીબડી ઇઝ એન્જોયિંગ. હેપી ટુ સી ધેટ. ચલો, લાસ્ટ 2 times. Start. Breathe in. Exhale. Stomach inside. Very nice. One last time. Everyone, one last time. Breathe out. Listen, these are very important because instantly it takes blood to your mind. તમારા મગજમાં ફટાફટ આ blood પહોંચાવે because oxygen એને ફટાફટ મળે તો એ ફટાફટ આપણા mind ની અંદર so જ્યારે બચ્ચા લોકો સ્કૂલ જાય ને એક્ઝામ આપવા ત્યારે it is a practice કે તમે ઘરેથી you make them do this and then they'll go તો એ લોકોનું મગજ બહુ સારું કામ કરે. We want કે આપણે રોજ આ ભસ્ત્રિકા કરીએ. Okay. We will go to last, that is Bhamri. This is very important. કેવી રીતે? જોઈ લો. Look at it once. Your thumb, તમારા કાનની અંદર. બધા પહેલા છે ને મારું જોઈ લો, પછી you close your eyes. તો તમને લોકોને દેખાશે કે હું શું કરું છું and then આપણે સાથે કરીશું 5 counts. Okay. મિડલ 2 ફિંગર્સ જે છે ને આપણી જે બે ફિંગર મિડલની જે છે એક મિડલ ફિંગર અને એક રિંગ ફિંગર તો એ આપણે આઈઝ ઉપર મૂકશું. થમ ઇન યોર ઇયર્સ. ફર્સ્ટ ફિંગર છે એ ઉપર અને થર્ડ ફિંગર છે મારા લિપ્સની ઉપર. ઓકે, એવરીબડી ગોટ ધ પોઝિશન? ચશ્મા પહેર્યા હોય એવા કાઢી શકે છે. ચશ્મા પહેર્યા હોય ને એવા કાઢી શકે છે. તમારા હાથ જ્યારે તમારી આઈઝ પર આવશે ને તો તમને સારું ફીલ થશે. Yes, very nice. Chashma kaadi do. First, middle 2 fingers on your eyes, upper finger on your eyebrows, અને નાની ફિંગર છે લિટલ ફિંગર છે તમારા લિપ્સ ની ઉપર અને તમારા થંબ છે એ કાનની અંદર. તમને બહારનું કંઈ બી ના સંભળાવવું જોઈએ. ડીપ બ્રીથ ઇન કરીશું. એવરીબડી પ્લીઝ લિસન વન્સ, પછી આપણે આને પ્રેક્ટિસ કરીએ છીએ. ડીપ 1 breathe inside who lies and then I will do a humming sound. Okay, humming sound. જેટલું બી હું જોરથી બોલી શકું. વન શ્વાસમાં મારાથી જેટલું થાય છે એટલું, પછી હું શ્વાસ લઈને પાછું કરું નહીં. We'll do it in the second count. Okay, but one deep breathe અને પછી humming sound. Okay, let's start. 3 positions everyone. 2 1 go.
Breathe in, deep breathe in, start. Okay. એટલા બધા લોકો હતા પણ મને તો બિલકુલ અવાજ ના આવ્યો. I want to hear the sound. અવાજ નહીં આવશે એમ કહો છો? હા. Okay. So second count, we'll do it for 5 times. Second count, everybody. Middle two fingers on your eyes. ઉપરની finger eyebrow ની ઉપર, નીચેની finger eyebrow ની cheeks ની પાસે, lips ની ઉપર. અને thumb મારા કાનની અંદર. Okay. Start. Deep breathe in કરો. Deep breathe in. Your stomach ફુલાવો, છાતી ફુલાવો, 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 ફુલાવો. Deep breathe in. Breathe out and actually evergreen is mute. એટલે મને I think અવાજ નથી આવી રહ્યો. No, we're not mute. Yes. Yes. Can you? But can you hear their voice? Yeah, I can. Let me Just turn up. some of the volunteers, please see that they are doing it correctly. The positioning of the fingers is correct. Okay. Chalo. Third time, everybody. Deep breathe in, breathe out, and okay. Are we good to go for the next thing? Because I have relaxation techniques too, which will, I think, will take 5 to 7 minutes. Okay. So આ હતી બ્રીધિંગ એક્સરસાઇઝ જે આપણે એવરીડે કરવી જોઈએ. એનીબડી જે ઝૂમ પર જોઈન થયા છે ને મીટિંગમાં, ઇફ યુ આર ડુઈંગ ધ એક્સરસાઇઝ, પ્લીઝ ઓન યોર કેમેરાસ, તાકી આઈ કેન સી દેટ વોટ you all are doing. Good. Please don't unmute. Only keep your mics on mute.
but yeah, very good, very good. So good to see everyone. Okay, now can we dim the lights bit? If we dim the light, it's gonna turn off all the lights. Dim a bit light. Okay, now I will be હું છે ને અહીંયાથી બોલીશ અને તમને ત્યાં એ ફીલ કરવાનું છે જે હું બોલું છું. ઓકે, these are some techniques of relaxation અને તમે એ વસ્તુ ઘરે જઈને બી રિપીટ કરી શકો છો. ઇટ્સ હું એવું કહીશ કે તમારી આંખોને સ્ક્વીઝ કરો એન્ડ રિલીઝ, તમારા માઉથને ઓપન કરો એન્ડ રિલીઝ. ઇટ્સ ઓકે ઇફ આઈ કાન્ટ સી. ઓકે, ધીસ ઇઝ ફાઇન because anyways I can't see anyone. ઓકે, તમારા મસલ્સને ટાઈટ કરી અને રિલેક્સ કરવાનું છે. We will be moving to an alpha state જે આપણા બોડીને એક એવા સ્ટેટ પર લઈ જાય છે જ્યાં we can feel our body અને એ એકદમ કામ એકદમ રિલેક્સ થઈ ચૂક્યું છે. ઓકે, everybody's eyes closed. Relax your head if you can. Relax your back. Relax your legs. Everything relaxed. Your hands on your thighs. Your neck should be relaxed. Okay, let's start. Everybody's eyes closed. Look at the breathing. एकदम धीमे धीमे you breathe in. श्वास अंदर. Slowly श्वास बाहर. Slowly श्वास अंदर. Slowly શ્વાસ બહાર. This language is okay? આ language બરાબર છે? ગુજરાતી for everybody? Okay. શ્વાસ અંદર and શ્વાસ બહાર. Now you feel કે તમારી આંખો ધીરે ધીરે રિલેક્સ થઈ રહી છે. Feel your eyes कि तुम्हारी आंखें जो है वो धीरे धीरे रिलैक्स हो रही है. आईब्रोज धीरे धीरे रिलैक्स हो रही है. Coming down to your nose, धीरे धीरे everything is being relaxed. My ears are relaxed. I only listen to positive things. My face is relaxed. My facial muscles are relaxed. મારું મોઢું એકદમ જ રિલેક્સ થઈ ગયું છે. મારી ગરદન એકદમ રિલેક્સ્ડ પોઝિશનમાં છે. રિલેક્સ, રિલેક્સ. મારા શોલ્ડર્સ એકદમ રિલેક્સ્ડ છે. મારા શોલ્ડર્સ એકદમ રિલેક્સ્ડ છે. મારા કોણી, મારા એલ્બોસ એકદમ રિલેક્સ્ડ છે. મારા wrist, મારી ફિંગર્સમાં easily blood flow થાય છે. હું easily મારા blood flow ને feel કરી શકું છું. મારી fingers, મારું chest એકદમ relaxed છે. મારું stomach એકદમ relaxed છે. મારું pelvis, મારો hip joint બધું જ નીચે relaxed છે. મારું thigh bone, મારા knees, મારા calf muscles એકદમ strong છે. મારા ankles, મારા toes એકદમ relaxed છે. મારું mind એકદમ relaxed છે.
મારું હાર્ટ એકદમ રિલેક્સ છે. એ એના પેસ પર બ્લડને પંપ કરે છે. મારું બ્લડ પ્રેશર એકદમ લેવલમાં છે. મારું ફૂલ બોડી એકદમ રિલેક્સ્ડ છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આઈ કેન ફીલ કે મારું જે બ્લડ ફ્લો છે એ મારા માથાથી પગ સુધી ધીરે ધીરે બધે જ પ્રોપરલી ફ્લો થાય છે. મારા શોલ્ડર્સ એકદમ સ્ટ્રોંગ છે. મારા નીઝ એકદમ સ્ટ્રોંગ છે. હું વિધાઉટ સપોર્ટ વોક કરી શકું છું. મારું બેક એકદમ સ્ટ્રોંગ છે. અને હું મારી લાઈફને એકદમ સારી રીતે એન્જોય કરું છું. હું એક નદી કિનારે બેસી છું અને હું કોલ્ડ બ્રીઝને ઠંડી ઠંડી હવાને મારા બોડી તરફ ફીલ કરું છું. I am young and I am strong. I am so happy in my life. હું બહુ જ ખુશ છું અને બહુ જ હેલ્ધી છું. ઓકે, relax everyone. Relax. Feel your breathing. Breathing એકદમ normal. lungs સુધી breathe થાય છે. હું મારું સ્ટમક ફીલ કરીને બ્રીથ કરું છું. હું બહુ લોંગ એન્ડ ડીપ બ્રીથ લઉં છું. ઓકે, લેટ્સ કમ બેક ટુ ધ વર્લ્ડ. ધીરે ધીરે યુ કેન ફીલ કે તમે તમારા હાથની મૂવમેન્ટ કરો છો. યોર ફિંગર્સ આર મૂવિંગ. યોર ટોઝ આર મૂવિંગ. તમારું knees હલે છે. Straighten your legs. Straighten your hips. Will come up. Stronger your back. તમારા હાથને હલાવો. તમારા નેકને હલાવો. તમારી આઈઝ ઓપન કરો અને નેક મૂવમેન્ટ કરો. ઓકે, કેન યુ સ્વિચ ઓન ધ લાઇટ? હવે બધા જ હાથને રબ કરી and we'll take them to our eyes. Eyes, upper body, hands, and then lower body. Okay? Feeling better? Relax.
રિલેક્સ. આ જ ટેકનિક છે, આને છે ને આલ્ફા સ્ટેટ કહેવાય, કે જ્યાં આપણે ફૂલ બોડીને રિલેક્સ કરી દઈએ, બધા જોઈન્ટ્સને, અને પછી છે ને આપણે એક એવા સ્ટેટમાં છે ને જે આપણે વિચારીએ ને એવું જ આપણું બોડી ફીલ કરે. તેને આલ્ફા સ્ટેટ ઓફ માઇન્ડ કહીએ. હાજરીમાં મેમ એ લોકોના કેન વી ટોક બિટ અબાઉટ હાજરીમાં, ઇઝ ધેટ ઓકે? ઓકે, એમાં કેવું હોય કે હાજરીમાં આપણને જ્યારે ફરમાન કરે ને કે તમે બંદગીમાં આમ બેસો, તો હી ફર્સ્ટ સેઝ કે તમે તમારા બ્રીધિંગને કંટ્રોલ કરો. તમે તમારી બેકને રિલેક્સ કરીને બેસો, તાકી દેર ઇઝ નો ડિસ્ટર્બન્સ. અને તમે જ્યારે આલ્ફા સ્ટેટમાં જાઓ ને ત્યારે તમે એક સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર જાઓ છો, જ્યાં તમે અલ્લાહની થોડી ઓર ક્લોઝ થઈ શકો છો. એન્ડ ધેન વેન યુ પ્રે, તો તમે એમની ઓર પાસે જઈ શકો છો. ઓકે, ઓકે. સો એ તમે જ્યારે કોઈ બી તમે એવું જરૂરી નથી આપણા ઇસ્માઇલીઝ ની અંદર, બટ વેન એવર વી સીટ ફોર જાપ, આપણે હિન્દુઝમાં, ઓકે ઓકે, તો જ્યારે જાપ કરીએ ને, આપણે કોઈને બી યાદ કરીએ ને, ત્યારે they first say કે તમારા બ્રીધિંગ ઉપર કંટ્રોલ લાવો. My every breath takes name of Ali. We have that. એમ આપણે એમ કહીએ ને, મારા હર શ્વાસમાં there's Ali. તો એનો મીનિંગ આ જ છે. ઓકે, I think everybody is very fresh for the day. All the best. Thank you so much for being part of my journey. Breathing for blood pressure, because breathing is easy safe for them. We may have a couple of questions, all right? Hang on one second. Yeah. Yes, yes, yes. Yeah, thank you. Thank you so much for your time. We thoroughly enjoyed. Question. On behalf of members, I will thank you. Yes, one quick question first I have on behalf of the members. The breathing exercise તમે બતાવી, the last one was very fast breathing, right? So question is, if for the blood pressure patients, is it safe to be that fast? Yes, yes. It is not fast breathing. Actually, firstly, જે breathing હતું, એ control, actually breathing exercise breathing ને control કરવા માટે we do this exercises. So anybody can do, only the Bastrika and a bit of them, a yoga teacher can explain that very well. So I would say physiotherapy ની જે ચાર્જ હતી એ હું તમને Okay. બે જ્યારે ભસ્ત્રિકા કરે છે એને હાર્ટનો ઇશ્યુ છે, તો એ ભસ્ત્રિકા જ્યારે breathing કરે છે તો એમને થોડું trouble feel થાય છે. so we can't do Bastrika for the high blood pressure patients. High blood pressure na patient ભસ્ત્રિકાની exercise નથી કરી શકતા. Can you quickly show one that which exercise the ભસ્ત્રિકા you are talking about? So Okay, just stomach in line કરીને. Exercise. The high blood pressure patients won't do this. Now, is Bhastrika and Kapalbhati same? No, the Kapalbhati is different because it works for the high blood pressure patients, and Kapalbhati, the Bastrika works for the lower blood level patients. Different, okay, because some of them are confused. I would say that are the yoga techniques, so I won't go much deeper. I'm not a yoga teacher. I would answer all the physiotherapy questions. Yoga, I'm not that aware, but it is good. તો મેં આજે તમને થોડુંક suggestions માં આપ્યું, but the relaxation technique, right? The one that you just showed, that's called Bhastrika, correct? It's yes, not Bastrika is for the lower blood pressure patients, and Kapalbhati is for the higher blood pressure, so it brings down. Okay. તો જે બી યોગા ક્લાસીસ કરે છે યા કોઈ તમારા યોગા એક્સપર્ટ છે એને તમે પૂછી શકો છો કે કપાલભાતિ અને ભસ્ત્રિકા બે ડિફરન્ટ એક્સરસાઇઝ છે, તો એમાં કન્ફ્યુઝ નહીં થતા તમે. ઓકે. Okay.
So the four breathing exercises you showed, right? Few ways of breathing. So first you showed how to put the pillows and lay down karine ke Yeah, breathing. yeah. So that was, so all are good on that, ki how to lay down. For other remaining three exercises, do you want, how should they sit? In position basically or sit જે standing? પ્રાણાયામ એક્સરસાઇઝ છે they can sit ideally અને back straight and normal position માં બેસીને બી એક્સરસાઇઝ કરાશે. તો જેમ તમે first exercise માં pillows રાખ્યા હતા એવી જ રીતે they can do other breathing exercises too. Yes, they can do પણ આ કપાલભાતિ અને બધી છે ને એમાં તમારે back straight રાખવી પડશે એમાં તમારું back relaxed નહીં રહી શકે. આમ બધી હતી કે તમારું back relaxed હશે ને તો તમારા lungs or blow થઈ શકશે. So આપણે back ને relax કરી દઈએ છે. Exercises, this like very well and the other two exercises that is in the first one that you lay down. What about segmental and the other two I don't remember the name. As you need to lay down. તાકી તમારા જે back muscles છે ને એ relax થઈ જાય અને તમારું lungs or blow થઈ શકે. Pursed lip માં you can sit. Pursed lip is okay sitting, but એમાં તમારે back relax કરવું કેમ કે back muscles બી work કરે છે. જ્યારે તમે breathe in કરો, breathe out કરો regular તો back muscles બી work કરે છે. તો આપણે બધા muscles ને relax કરી દઈશું જે you know secondary muscles છે breathing ના. આપણું primary છે diaphragm અને lungs. તો આપણે એ લોકોમાં વધારે focus આપીએ છીએ. So stomach breathing આપણે વધારે એને powerful આપશું. એટલે આપણે બાકી બધા muscles ને relax કરી દઈશું તાકી એ lungs ઉપર આપણે focus કરી શકીએ. Can you એક વખત તમે કપાલભાતિ બતાવી શકો છો? I'm not aware of Kapalbhati most because I don't want to promote that. કે હું પોતે I'm not expert in that. I'm not expert in yoga. I have bit knowledge, but I'm not an expert. So I think Thank you. Okay. Yeah, thank you so much everyone, please give thank you very much, we really appreciate your time and saying out for us. you're welcome. You're welcome.